કેમ છો દર્શક મિત્રો? તમે કહેતા હતા ને ઘણા ટાઈમથી કે નિખિલભાઈ હવે કંઈક નવા એરિયામાં પ્રોજેક્ટ લઈ આવ્યો, હવે કંઈક બજેટમાં પ્રોજેક્ટ લઈ આવો અને હવે કંઈક સારો પ્રોજેક્ટ લઈ આવો. તો ત્રણેય વસ્તુ એક જ વિડીયોમાં એક જ પ્રોજેક્ટમાં લઈ આવ્યો છું તમારા માટે. આ છે સુંદર મજાના રો હાઉસ, જે 67 વારમાં ડિઝાઇન કરવામાં આવેલા છે અને એકદમ નવા લોકેશનની વાત કરું તો કાલાવાડ રોડથી મવડી કણકોટ રોડ ઉપર આપણે આવી એટલે આપણે તમને કહું તો આસારા આશ્રમ છે ને, આશ્રમ એની એક્ઝેક્ટ બાજુમાં આપણો આ પ્રોજેક્ટ આવેલો છે. 67 વારમાં 3 BHK નું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે અને ભાવ સાંભળીને તમે પણ કહેશો કે વાવ, આવી પ્રાઇસમાં આવા સરસ બંગલો મળે છે. તો મારી સાથે આ વિડીયોમાં એન્ડ સુધી રહો. આ સુંદર મજાના 67 વારના 3 BHK બંગલોની સંપૂર્ણ ડિટેલ આજના વિડીયોમાં. તો ચાલો શરૂ કરીએ. હવે આજના આપણા પ્રોજેક્ટનું એલિવેશન કંઈક આ રીતનું રહેવાનું છે. 13.25 નું ફ્રન્ટ લેવાનું છે. વિચાર કરો, 67 વારમાં પણ 13.25 ના ફ્રન્ટ સાથે ગેટની અંદર એન્ટર થાવ એટલે તમને આવડું હ્યુજ પાર્કિંગ એરિયા મળશે, જેમાં તમે આ વસ્તુને પાર્કિંગ એરિયા તરીકે કન્સિડર કરી શકો છો. ને આ બાજુ વોશ એરિયા, તમારો અંડર વોટર ટેન્ક અને 250 સ્ક્વેર ફૂટનો આપણે તમને પર્સનલ તમારો બોર પણ મળી જશે. એટલે આવડી મોટી સ્પેસમાં તમને 67 વારમાં પાર્કિંગ જોવા મળે છે. ત્યારબાદ આપણે મેઇન ગેટથી એન્ટર થઈએ તો તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત રીતનો મેઇન ગેટ ડિઝાઇન સાથે ડાયરેક્ટ લિવિંગ એરિયાની સાઇઝની વાત કરું તમારી જોડે તો 12 બાય 10.5, 12.5 બાય 10.5 નો લિવિંગ એરિયા તમને જોવા મળે છે, કે જ્યાં તમને પૂરેપૂરું ફોલ સીલિંગનું વર્ક જોવા મળી જશે, એ પણ લાઇટિંગ સાથે પીઓપી. બાકી તમે અહીંયા આરામથી સી શેપ, એલ શેપમાં સોફા ગોઠવી શકો છો. હવા ઉજાસ અને વેન્ટિલેશન માટે તમને આ સરસ 3 ટેક મચ્છર જારીની સાથે વિન્ડો આપવામાં આવેલી છે. સામેની બાજુ તમારું ટીવી યુનિટ રહી જાય એટલી પ્રોપર સ્પેસ આપવામાં આવેલી છે આપણા આજના પ્રોજેક્ટની વિશેષતા એ છે કે મેં તમને કીધું મવડી કણકોટ રોડ ઉપર એક હજી લેન્ડમાર્ક આવેલું છે, એ છે ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટની પાસે જ આપણો પ્રોજેક્ટ આવેલો છે. એટલે બેસ્ટ લોકેશનમાં બેસ્ટ પ્રાઇસમાં છે. લિવિંગ રૂમ ફિનિશ કર્યા બાદ તમને અહીંયા જોવા મળે છે એકદમ એલ શેપમાં તમારું કિચન, બ્લેક ગ્રેનાઇટ માર્બલ સાથે. અહીંયા તમને એઝ ઇટ ઇઝ આ રીતે ટાઇલ્સનું વર્ક, ચીમનીનો પોઈન્ટ, આરઓ ફિલ્ટરનો પોઈન્ટ જોવા મળી જશે. આ રહ્યું તમારી ફ્રીજ રાખવા માટેની સ્પેસ. એક્સ્ટ્રા સ્ટોરેજ માટેનું તમને અહીંયા પણ જોવા મળી જશે. કદાચ તમે તમારું ફ્રીજ આ બાજુ પણ પ્લેસ કરી શકો છો. એકદમ ફર્સ્ટ ફ્લોર ઉપર જવા માટેનો વાઇડેસ્ટ તમને અહીંયા સીડી જોવા મળી જશે. જે અમુક એરિયામાં આપણે રેલનગર માં એમાં પ્રોબ્લેમ થાય છે કે સીડી એરિયામાં કન્જેસ્ટેડ હોય, આપણે એમ થાય આપણે આપણો સામાન કઈ રીતે ઉપર લઈ જશું, પરંતુ એની પણ તમારી અહીંયા ચિંતા નથી. એ રીતની વાઇડેસ્ટ આપણે ફર્સ્ટ ફ્લોર ઉપરની સીડી છે. કિચન પત્યા બાદ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને એક રૂમ જોવા મળે છે, જે કંઈક આ સાઇઝમાં આપવામાં આવેલો છે. ફૂલ આમ કહો તો તમારો બેડ રહી જશે, આજુબાજુ જગ્યા વધશે, વોર્ડરોબ માટેની સ્પેસ એક્ઝેક્ટ આપેલી છે આ બાજુ, જેમાં તમારે ખાલી ફર્નિચર કરાવવાનું રહેશે. અને અટેચ ટોયલેટ બાથરૂમ પણ તમને કંઈક આ રીતે જોવા મળે છે આપણા આજના પ્રોજેક્ટમાં. ત્યારબાદ સેમ એઝ ઇટ ઇઝ 3 ટેક વિન્ડો સાથે પાછળની બાજુ વોશ એરિયા તમને જોવા મળી જશે, જ્યાં તમને વોશિંગ મશીનના પોઈન્ટ સાથે ઉપર સેફટી ગ્રીલ પણ જોવા મળે છે. અને બંગલોઝનું ટોટલ પાઇપિંગ પાછળની બાજુથી ઓપન જ રાખવામાં આવેલું છે, જે પણ તમારા માટે એક સુવિધા છે. હવે છે ને હું તમને ફર્સ્ટ ફ્લોર ઉપર જે 2 રૂમ ડિઝાઇન કર્યા છે એની ડિટેલ આપું ત્યાં સુધી તમારે ગેસ કરવાનું છે કે આ બંગલોની આપણે પ્રાઇસ શું રાખેલી છે અને કયા પ્રાઇસ પોઈન્ટ ઉપર હું તમને આ પ્રોજેક્ટ ઓફર કરું છું. તો આપણે આવી ગયા છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર. ફર્સ્ટ ફ્લોર ઉપર સૌથી પહેલા સામે તમને પૂજા રૂમ માટેની સ્પેસ જોવા મળે છે. ત્યાર પછી ફર્સ્ટ સાઈડ આવી જાવ એટલે કે આપણે કહીએ ને તો મેન ગેટ સાઈડ આ સાઈઝનો તમને રૂમ જોવા મળી જશે. વોકિંગ વિન્ડો જોવા મળી જશે, જ્યાં તમે નાનું મોટું પ્લાન્ટેશન ને કરી શકો છો. અને આ રહેશે તમારો એક બહારનો વ્યૂ. રૂમ સાઇઝ ઇનફ છે. બધા ડોર લેમિનેટ છે વિથ યુરોપાના લોક સાથે. આ રહ્યો તમારો વોર્ડરોબ એરિયા અને આ રહ્યું તમારું આ રૂમનું અટેચ ટોયલેટ બાથરૂમ. કઈ કે નહીં પ્રાઇસ ગેસ, વિડીયો હમણાં પૂરો થવાનો છે, પ્રાઇસ ગેસ કરજો. આ રહ્યો તમારો ત્રીજો બેડરૂમ. એઝ અ ચિલ્ડ્રન બેડરૂમ તમે ડિઝાઇન કરી શકો છો. આપણે પણ એ રીતે કરેલી છે. અટેચ ટોયલેટ બાથરૂમ આવી જશે. વોર્ડરોબ માટેના સ્પેસ એ પણ પથ્થર સાથે. અને આ સાઈઝમાં કંઈક તમને જોવા મળે છે આપણો ત્રીજો બેડરૂમ. હવે આપણે સેકન્ડ ફ્લોર ઉપર સૌપ્રથમ તમને આવડો મોટો પેસેજ એરિયા જોવા મળે છે, જેને તમે તમારા ઘર માટે એક્સ્ટ્રા સ્ટોરેજ માટે પણ કન્સિડર કરી શકો છો. ત્યારબાદ બેક સાઈડની ટેરેસ, મેટલ ડોર છે, વુડન નથી, જે તમને પણ કામ આવવાના છે કે ઓલું વરસાદમાં પાણીના લીધે વુડ નહીં ખરાબ થઈ જાય એના માટે. એક્ઝેક્ટ ચાઇના મોઝેક કરીને તમને ઉપર જોવા મળી જશે. આ રહેશે તમારી બેક સાઈડની ટેરેસ. ઉપર 1000 લીટરનો તમને વોટર ટેન્ક. હવે સામેની બાજુ આવતા રહ્યો.
આ રહેવાનું છે તમારું સામેની બાજુનું ટેરેસ, એટલે બે બાજુ તમને ટેરેસ જોવા મળી જશે. 67 વારમાં 13.25 ફ્રન્ટ સાથેનો આ કોન્સેપ્ટ એકદમ જોરદાર છે, બજેટમાં છે અને બધી રીતે તમને ગમે એવો છે. હવે તમે રેલનગર, માધાપર સર્કલ આજુબાજુ પ્રોજેક્ટ જોઈને થાકી ગયા હોય અને તમારો બિઝનેસ પર્પઝ પણ આ બાજુ હોય કે મેટોડા છે, કાલાવાડ છે, કણકોટ બાજુ છે, તો તમે આ જરૂર આ પ્રોજેક્ટ કન્સિડર કરી શકો છો. અને એકવાર આ પ્રોજેક્ટની વિઝિટ લ્યો. 67 વારમાં 3 BHK, એ પણ માત્ર ને માત્ર 38 લાખમાં બેસ્ટ ક્વોલિટીનું તમને કામ જોવા મળી જશે અને બધી નાની વસ્તુનું આપણે અહીંયા ધ્યાન રાખવામાં આવેલું છે. જો તમારે પણ કાંઈ પણ રિલેટેડ હોય કે આ બાજુ તમે પ્રોજેક્ટ ગોતતા હોય તો સ્ક્રીન ઉપર આપેલો નંબર ઉપર અમારો કોન્ટેક્ટ કરો. અમારી ટીમ તમને બધી ડિટેલ્સ પ્રોવાઈડ કરશે અને આ પ્રોપર્ટીની એકવાર જરૂર વિઝિટ કરો. આવા બંગલોઝ આ ભાવમાં બહુ ઓછા મળે છે, કારણ કે 38 લાખ જ આપણે રાખવામાં આવેલા છે. તો જલ્દીથી વિઝિટ લ્યો. આપણે મળીશું આપણા નવા વિડીયોમાં અને આવા નવા પ્રોપર્ટીના વિડીયોઝ જોવા માટે મારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ.